મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસસી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ ખાતે દર્દીઓને આપવામાં આવતી સારવારને લઈને દિન પ્રતિદિન ફિઝિયોથેરાપી કરાવવા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। વાત કરીએ વડોદરાની તો શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસસી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ હાલ ચર્ચામાં આવ્યું છે। ફિઝિયોથેરાપીના તમામ ઉત્કૃષ્ટ સાધનો ધરાવતી એસએસસી હોસ્પિટલ ખાતે તબીબો અને અભ્યાસ કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓ દ્વારા શરીરના ઓપરેશન થયેલા અવયવોને પુનઃ પહેલાની જેમ જ કાર્યરત થાય તે પ્રકારની દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે। ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વિભાગો પણ કાર્યરત છે, જ્યાં 500થી વધુ તબીબોને અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા સારવાર લેવા આવતા દર્દીઓ ને પૂર્ણ સંતુષ્ટ થાય તે રીતે સારવાર આપવામાં આવતી હોય છે। અહીં નવજાત શિશુથી લઈ વયોવૃદ્ધોને પણ સારવાર આપવામાં આવતી હોય છે। પ્રતિદિન 150થી વધુ દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે। ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં આવનાર દર્દીઓને તબીબી વિદ્યાર્થીઓ દ્વારા હસતા મોઢે અને વાતોમાં પરોવીને સારવાર આપતા હોય દર્દીઓ પોતાનું દુઃખ પણ ભૂલી જતા હોય છે અને પરિણામ સ્વરૂપે વહેલી તકે સાજા થઈ જતા હોય છે। નવજાત શિશુઓને તો એક માતાની જેમ બાળકની સાર સંભાળ લેતી હોય તે રીતે અહીં તબીબી વિદ્યાર્થીઓની સારવાર આપતી વખતે બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને રડે પણ નહીં તેનું પૂરતું ધ્યાન રાખતા હોય છે। ખાસ કરીને સરકારી હોસ્પિટલ હોય, લોકોના મનમાં એક વહેમ હોય છે કે અહીં સારવાર સારી નહીં મળે, પરંતુ એ માત્ર વહેમ જ છે। અહીંયા સારવાર લેવા ગરીબથી લઈને માલી તુજારો અને સ્પોર્ટ્સના ખેલાડી પણ અહીંયા આવતા હોય છે, જેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તબીબો તેમના શરીરની કાળજી લેતા હોય છે। ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં માત્ર કસરત જ નહીં પરંતુ શ્વાસની તકલીફ હોય, કેન્સર જેવા રોગોનું પણ નિદાન કરવામાં આવે છે। તબીબી વિદ્યાર્થીઓ અલગ અલગ વોર્ડમાં થઈ જરૂરિયાત હોય તેવા દર્દીઓને તબીબોના સૂચન મુજબ સારવાર આપતા હોય છે, જેને લઈને ખાનગી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી કરાવવા જવાના સ્થાને હવે ધીમે ધીમે વડોદરા શહેર જિલ્લાના દર્દીઓ એસએસસી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ તરફ વળી રહ્યા છે। હમણાં જણાવ્યું કે આને સવારમાં 100થી 200 લોકોની નોકરી હોય છે, જ્યાં વિવિધ પ્રકારના ફ્રેક્ચર છે, નાના બચ્ચાઓ, વૃદ્ધો લોકો બધાની ટ્રીટમેન્ટ થાય છે। એ ઉપરાંત બપોરે 2 થી 4 જે પેશન્ટ અહીંયા આવી નહીં શકતા એ લોકો માટે અમે ત્યાં વોર્ડમાં જઈને ટ્રીટમેન્ટ આપીએ છીએ। લાઈક આઈસીયુ છે, એનઆઈસીયુ, નાના બચ્ચાઓ આઈસીયુ છે, બેબી રૂમ છે, પછી આરઆઈસીયુ છે, ચેસ્ટ પ્લસ હાથની ફિઝિયોથેરાપી છે, લંગની और બધાની ફિઝિયોથેરાપી કરાવવામાં આવે છે। અને લોકોને એવું છે કે ફિઝિયોથેરાપી જસ્ટ કરે એટલે એક્સરસાઇઝ પણ એવું નથી। જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, કફ ના નીકળતો હોય, કેટલાક લોકોને ફિઝિયોથેરાપી એવા પેશન્ટ અમે ટ્રીટ કર્યા છે જેમને જાન બચી છે ફિઝિયોથેરાપી। એ ઉપરાંત કોવિડ છે, પોસ્ટ કોવિડમાં બી અમે બહુ બધું કામ કર્યું છે કે એનેસ્થેશિયા છે, પછી મેડિસિનમાં છે, બધામાં અમે લોકો કામ કર્યું છે। ઉપરાંત બધા ડેઝ જવામાં આવે છે અને ડેઝ અકોર્ડિંગ બધાને એના અકોર્ડિંગ જાણકારી આપવામાં આવે છે, શું રોલ છે ફિઝિયોથેરાપીનો એ પણ જણાવવામાં આવે છે।